તો થોડી આપણે કરવી પણ પડે અને સાંભળવી પણ પડે. તો ફરી એક વખત બધા શાંત થયા છે ત્યારે કહીશ કે આ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ છે સૂર, સંગીત અને સેવા દ્વારા સમાજમાં આનંદ ફેલાવવાનો. અહીંયા જયેશભાઈ ઉપસ્થિત છે, એમને પણ સેવાના મહારથી છે, તો ખ્યાલ જ હશે કે સેવાના ઉદ્દેશ કેવા અને કેટલા હોય છે. અને આ ગ્રુપના સ્થાપક છે શ્રી મયુરભાઈ કારિયા, જેઓ વ્યવસાય આરબીએમ એર પાર્સલ કંપની દ્વારા વિદેશ પાર્સલ સેવા સાથે જોડાયેલા છે અને સાથે જ તેઓ વડોદરાથી પ્રકાશિત થતા દૈનિક યથાર્થ અખબારના રાજકોટના બ્યુરો ચીફ છે અને ઉત્કૃષ્ટ ગાયક પણ છે. આ ગ્રુપ શરૂ કરવાની પ્રેરણા અને સતત સહયોગ તેમને શ્રીમતી અર્ચનાબેન ઠક્કર, જે પાછળ બેઠા છે, અને સુભાષભાઈ ઝાલા દ્વારા મળ્યો. અને લગભગ 1.5 વર્ષ પહેલા આ ગ્રુપની શરૂઆત થઈ ત્યારે બિંદુબેન દોમડિયા, ક્ષિતિજભાઈ માત્રાવડિયા, ઉષાબેન વ્યાસ અને દિનેશભાઈ બલદેવ જેવા ગાયક મિત્રોએ પાયાના પથ્થર બનીને ગ્રુપને મજબૂત આધાર આપ્યો અને આજે પણ તેમનું યોગદાન ગૌરવની વાત છે. અને મિત્રો, આ ટૂંકા સમયમાં જ એમકે મેલોડીઝે અનેક સેવાભાવી સંસ્થાઓ અને વિવિધ સ્થળોએ સંપૂર્ણ નિઃશુલ્ક સંગીત કાર્યક્રમો યોજીને સમાજ સેવાનું વિવિધ કાર્ય કર્યું છે, જેમાં મેયર બંગલાનો વુમન્સ ડે સેલિબ્રેશન, સદભાવના વૃદ્ધાશ્રમ જૂનું અને નવું, મહેશ્વરી આશ્રમ, દીકરીનું ઘર, ભાગવત સપ્તાહ, શ્રીજી ગૌશાળા, સ્વર્ગ ઓલ્ડ એજ નર્સિંગ હોમ, ગુરુદેવ આશ્રમના મોતિયાના કેમ્પ, અંધજન મંડળ, પેન્સ્ટર એસોસિએશન, ઝુંપડપટ્ટી વિસ્તાર, ટાટા કંપની, વિવિધ હોટલો, વેડિંગ એક્ઝિબિશન, પબ્લિક ગાર્ડન એવા અનેક સ્થળોનો સમાવેશ થાય છે. તો ફરી એક વખત એ પણ વિનંતી કે મિત્રો, જો આપના પરિવાર કે સંસ્થામાં કોઈ પણ પ્રકારનો સંગીતમય કાર્યક્રમ યોજવાનો વિચાર હોય તો જરૂરથી એમકે મેલોડીઝનો સંપર્ક કરશો. અને વિશેષ વાત સૌએ સાંભળવા જેવી એ છે કે સેવાભાવી અને ચેરિટેબલ સંસ્થાઓ માટે તેઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક પ્રોગ્રામ કરે છે અને જ્યારે ખાનગી કાર્યક્રમો હોય ત્યારે 30% સમાજ સેવામાં અર્પણ કરે છે.